हेलो फ्रेंड्स, आज આપણે અમદાવાદના માનેક ચોકના પ્રસિદ્ધ ગ્વાલિયર ડોસા બનાવીશું। સૌપ્રથમ 3 કપ ચોખા અને 1.5 કપ અડદની દાળને 7 થી 8 કલાક અલગ અલગ પાણીમાં પલાળી રાખીશું। ત્યારબાદ ચોખા અને અડદની દાળને અલગ અલગ વાટીને મિક્સ કરીને 7 થી 8 કલાક માટે આથો લાવવા માટે મૂકી દઈશું। હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને ડોસા માટેનું ખીરું તૈયાર કરીશું। ખીરાને બતાવ્યા પ્રમાણે તૈયાર કરશો। હવે તવો ગરમ થયા બાદ મેલ્ટ કરેલું બટર અને થોડું પાણી સ્પ્રિંકલ કરીને સૂકા કપડાથી લૂછી લઈશું। આમ કરવાથી આપણા ડોસા સરસ બનશે। હવે તૈયાર કરેલું ખીરું નાખીને ઇવનલી સ્પ્રેડ કરીશું। ડોસા બનાવતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખીશું। હવે ડોસા ઉપર બટર સ્પ્રેડ કરીને બટરનું ક્યુબ મૂકીશું। હવે ડોસાને થવા દઈશું। તૈયાર થયેલા આ ડોસા ઉપર બટરનો નાનો ટુકડો મૂકીને આ ડોસાને ફોલ્ડ કરીશું। આ ડોસામાં બટરનું પ્રમાણ વધારે હોવાથી આ ડોસા ખાવામાં થોડો અલગ અને ટેસ્ટી લાગશે। તો મિત્રો જરૂર ટ્રાય કરશો। ડોસાને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। માનેક ચોકના પ્રસિદ્ધ ગ્વાલિયર ડોસા ખાવા માટે તૈયાર છે। આ ડોસા સાંભાર અને ચટણી સાથે સર્વ કરીશું।